છોટાઉદેપુર પાલિકામાં ફરીથી ભાજપનું જોર વધ્યું છે। છોટાઉદેપુર પાલિકામાં ભાજપનું સંખ્યાબળ 20 થયું છે। પાલિકાની 28 બેઠકોમાંથી 20 બેઠકો ભાજપના કબજામાં છે। બીએસપીના ચૂંટાયેલા 3 નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। અંતિમ ઘડીએ સંખ્યાબળ વધી જતા ભાજપમાં પ્રાણ ફૂંકાયા છે। હવે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ હશે તેની પર સૌની નજર રહેલી છે। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે। ભારતીય જનતા પાર્ટીને બોર્ડ બનાવવા માટે જરૂરી સભ્યો બહુજન સમાજ પાર્ટીમાંથી આજે રાજીનામા આપીને 3 સભ્યો ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા તૌફિક શેખ જોડાઈ ગયા છે। તૌફિક, બીએસપીના પણ 3 સભ્યો હવે બીજેપીમાં જોડાતા સંખ્યાબળ ભાજપનું વધ્યું છે, શું વિગતો? જિજ્ઞાસા, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર નગરપાલિકા બેઠકો જે 28 બેઠકો છે તેના ઉપરથી હાલ જે 20 બેઠકો ભાજપના કબજામાં છે। એટલે ચોક્કસથી કહી શકાય ગુજરાત ફર્સ્ટે આ પહેલા પણ આગાહી કરવામાં આવી હતી કે જે છોટાઉદેપુર પાલિકામાં બોર્ડ બનશે તે ભાજપાનું જ બનશે અને આજે એ જે કરેલી આગાહી છે આગાહી ઉપર આજે મોહર લાગતી જોવા મળી રહી છે। હાલની કન્ડિશનમાં છોટાઉદેપુર પાલિકાની 28 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપના કબજામાં છે। આજરોજ બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયેલા 3 જે નગરસેવકો છે તેઓએ પણ આજે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે। અગાઉ પણ અપક્ષોએ પણ ભાજપનો કેસરીઓ ધારણ કરતા હાલ જે સંખ્યાબળ થયું છે તે ભાજપનો 20 છે। તે ચોક્કસથી કહી શકાય કે આજે જે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી છે અને અંતિમ ઘડીએ ભાજપમાં પ્રાણવાયુ પુરાયો છે અને હવે ચોક્કસથી કહી શકાય કે પૂર્ણ બહુમતી સાથે પોતાનું બોર્ડ બનાવશે। જી, તો આભાર જાણકારી માટે।